ખાતે આત્મનિર્ભર હણોલ મહોત્સવ 2026 સંપન્ન। રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા કર્યું આહવાન। ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના હણોલ ગામે આત્મનિર્ભર હણોલ મહોત્સવ 2026ની અત્યંત ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। આ મહોત્સવમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવાનો અને સ્થાનિક સ્તરે રોજગારીની તકો ઊભી કરી ગામડાઓને સ્વાવલંબી બનાવવાનો છે। મહાનુભાવોએ હણોલના મોડેલને બિરદાવતા જણાવ્યું હતું કે આત્મનિર્ભર ગામ જ આત્મનિર્ભર ભારતના નિર્માણનો પાયો છે। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આ પ્રસંગે ઉપસ્થિત ખેડૂતોને સંબોધતા પ્રાકૃતિક ખેતીના મહત્વ પર ભાર મૂક્યો। તેમણે જણાવ્યું હતું કે રાસાયણિક ખેતીના કારણે જમીન ને માનવ સ્વાસ્થ્ય બંને જોખમાય છે, ત્યારે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર પર્યાય છે। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ઉમેર્યું કે પ્રધાનમંત્રીના વિઝન મુજબ ટેકનોલોજી અને પરંપરાના સમન્વયથી ખેડૂતોની આવક બમણી કરવા સરકાર કટિબદ્ધ છે। મહોત્સવ દરમિયાન સ્થાનિક કારીગરો દ્વારા ઉત્પાદિત વસ્તુઓનું પ્રદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમોએ આકર્ષણ જમાવ્યું હતું। મહોત્સવના અંતે શ્રેષ્ઠ કામગીરી કરનાર પ્રગતિશીલ ખેડૂતો અને મહિલા જૂથોનું સન્માન કરવામાં આવ્યું હતું। વહીવટી તંત્ર દ્વારા આત્મનિર્ભરતાના આ અભિયાનને જિલ્લાના અન્ય ગામો સુધી વિસ્તરણ કરવાની યોજના પણ રજૂ કરવામાં આવી હતી। હણોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમે ગ્રામીણ વિકાસ માટે એક નવો માર્ગ મોકળો કર્યો છે, જેમાં સહકાર અને લોકભાગીદારી દ્વારા ગામડાઓના કાયાકલ્પ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે। આ મહોત્સવ ભાવનગર જિલ્લાના ગ્રામીણ ઉત્થાનના ઇતિહાસમાં એક સ્વર્ણ પ્રકરણ તરીકે અંકિત થયો છે। मुझे खुशी हुई कि हणोल गांव के सभी खेडूत भाइयों और बहनों ने निर्णय लिया कि हम गांव को जहर मुक्त खेती की ओर ले जाएंगे और प्राकृतिक खेती का मिशन इस गांव में अन्य सुधार कार्यों के साथ ये भी चलेगा। तो इसके लिए मैं आदरणीय मांडविया साहब को और उनके ग्रामवासियों को बहुत साधुवाद, बधाई और अभिनंदन करता हूँ। 5,000 ખેડૂતો સાથે ગવર્નર સાહેબે પ્રત્યક્ષ સંવાદ કર્યો। હું માનું છું કે ગામડાના વિકાસમાં પ્રાકૃતિક ખેતીનો પણ એક મહત્ત્વનો ફાળો છે। વર્તમાન સમયની અંદર કેમિકલ્સ, ફર્ટિલાઇઝર, પેસ્ટિસાઇડના હિસાબે સોઇલ અને ભૂગર્ભ જળ દૂષિત થઈ રહ્યા છે। એને ફરીને રિક્લેમ કરવા માટે થઈને ફરીને જીવંત બનાવવા માટે પ્રાકૃતિક ખેતી એ ઉત્તમ માધ્યમ છે।